હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજનો વ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ થશે કેમ કે આજે અવની પણ ફરી આવી ગઈ હતી, સન્ડે હતો એટલે. અને આજે અમે એક ગેમ રમશી, અવની ને વિપુલ પહેલી વાર આવશે મારા વ્લોગમાં, પણ એનો ફેસ દેખાડા નથી માંગતો તો એને થોડોક કવર કરાવી દેસી આપે. પછી કંઈક આગળ મારી જરી લાંબી પ્રોસેસ થશે ને પછી આવશે ત્યાં આપણે એનો ફેસ રિવીલ કરશી. તો ગાઈસ હું તમને ગેમ સમજાવી દઉં. જો આવી રીતે બે જણા આખીમાં પટ્ટો બાંધશે, પછી અહીંયા કને આજે ઈડલી બનતી હતી તો અમને ઈડલી મળી અહીંયા રાખવા. પછી બે જણા ફોગથી આમ ટક 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 કરશે, જેની ફોગમાં પેલી આવી હશે એને ખાવાની. મને એમ થાય આના માટે આ બે જણાને કંઈક પ્રાઇસ મની પણ રાખું, જેના આમાં આવી જાય એને કંઈક દેશી આપે. દઉં 100 રૂપિયા દઉં તમને બે જણામાંથી? 100 રૂપિયા. હા 200. અને અહીંયા વિપુલ કેરો 200 રૂપિયા જી જીતે એને. વાસણ જીક મોટું લઈ આવો યાર પ્લીઝ. અવની તું તો સમજ મેરી બાત. તારો ફેસ રિવીલ નથી કરતો ને આપે હજી. તો હવે આપણે લગે આવી ગયું એ જીરીક મોટું વાસણ. યસ ને ગાઈસ આરો વિપુલ. તો ગાઈસ આ બે જણા ગેમ રમવા માટે રેડી હે. હવે કાકી તમે ઈડલી ને ખપે ત્યાં તમને મજા આવે ને કન ગોઠવી નાખો. ઊભા થઈને જઈ એમ ના કરજો, ખાલી આમ રાખો ચકામાં. હા એમ નહીં, છીબામાંથી જ રાખવાનું હોય ખપે ત્યાં. હા વચમાં નહીં. યસ સ્ટાર્ટ. વિપુલ છેડો બેઠો હોય ને. હા તમારા ગેમ સ્ટાર્ટ. આ વિપલાને લઈ જડી ગયો. ખાઈ આવે જોવેરો એમ ના મને એમ લાગેલું વિપુલ જોવેરો. હવે બીજો રાઉન્ડ આવેરો, અવને એમ લાગેલું કે વિપુલ ચીટિંગ કરેલો. સો યસ ફરી બે જણા રેડી હે ને કાકી ગયા ઈડલી લેવા. પાતળું રાખે અહીંયા ગાઈસ झूठ बोल रहा था सरेआम, બધું દેખાતું હતું એને. 5 કેરી 3 એનો ફૂટી બાકી એટલે પહેલો રાઉન્ડ નહીં જીત્યો તો પણ હવે નહીં જીતે ઈ. મજુમાસી આખરું ફેરવું હોય. સ્ટાર્ટ. હાથ નહીં ચમચી. कुछ भी यार, हाथ નથી યુઝ કરવાનો વિપલા, સ્પૂન. વિપુલે હાથ યુઝ કરવાનું કોણ કીધું? આજની ગેમ આટલી જ હતી. એમાં વિપુલ ઘણી ચીટિંગ કરી. અવની બિચારી મારી બેન આ વિપુલ ઘણી ચીટિંગ કરતો હતો, કંઈક આમ હાથેથી ગોતે, કંઈક આમ જોતો તો. સો યસ અવની જીતી. હું રૂપિયા દઈશ તો અવની દઈશ 100 રૂપિયા. ગાઈસ તો હમણાં અમે 2 દિવસ પહેલા જ ઇડલી ખાધી હતી ને ફરી પાછી આજે ઇડલીનો રાઉન્ડ है. कहीं हम साउथ इंडियन तो नहीं है. नहीं बट ऐसा है कि आज अवनी આવી હતી ને એને ઇડલી કરતી હતી તો અમે એના માટે બનાવી સ્પેશિયલી. સો યસ અમે પમદી બનાવી હતી ને પમદી ખાઈ લીધી હતી ને આજે મને ઈચ્છા પણ નથી. આજે મને કોઈ ખીચડી પણ દેશે ને તો પણ હું ખાઈ લઈશ, પણ હવે ઇડલી બની તો ઇડલી જ ખવાય ને. યસ અને આજે અમે મસ્ત બારે બેસીને વરંડામાં ખાસી, બિકોઝ મસ્ત પવન આવેલો. તો જોઈ લો ઇડલીનું ટગારું રેડી હે, અહીંયા વિપ્સ પણ રેડી હે. તો હવે અવનીનું જવાનું ટાઈમ થયું હે. પછી ઘરેથી રોજ ઇડલી ને ખાઈને જાશે. અહીંયા કને ચાચી ને ચાચુ, અહીંયા કને અવની, અહીંયા કને વિપુલ જાયરો ને અહીંયા કને વિપ્સ ગાડી સાફ કરેરો બિચારો. ગાઈસ તો વિપ્સ એવો હે કે મિથિલા કા કણ કણ ખીલા જમાઈ રાજા રામ મિલે
આ સોંગ ગાય ને એટલો શરમાઈને વિચારું. યસ, અહીંયા કને જીસીબી પણ આવી ગયું હે. બાય બાય દીદી, આઈ મિસ યુ સો મચ. પેલે અવનીને બધા ગાડી લગે મૂકવા આવતા ને હવે ને જાવું તો જાય ને કે કાંઈ નહીં. ये मम्मी एमने बैठा है जाओ तो जाना का काई नहीं. कि दीदी जाते जाते कुछ पैसे भी देते जाओ अपनी छोटी बहन को. ये देखो, ये है इसका गिफ्ट मेरे लिए. कभी भी 100 रुपया भी नहीं देती मुझे. नहीं गाइस, ऐसा नहीं है. ये मेरा ब्रदर है, ब्रदर सबसे बड़ा वाला ब्रदर है. इसने मेरी सब में हेल्प की है. ભલે ભલે એને કાઢી નાખો એક વાર So, yes. Bye, Beeps. Under the boughs where the shadows play, the wind hums songs at the break of. ગાઈસ, તો આપ લોગને આજે હું અહીંયા ચેન્ટ કરું છું. એન્ડ આજે સન્ડે હતો, સેટરડેની સન્ડે હતો, તો સારો રહ્યો અવનીને બોલાવે તો, કારણ કે એની સાથે ટાઈમ પણ સ્પેન્ડ થઈ ગયું મસ્ત. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.